સાણંદ તાલુકાના ગોરજ ગામે ત્રિમાસિક જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો. એસબીઆઈ બેંક સાણંદ દ્વારા કેમ્પ યોજાયો. કેમ્પમાં આરબીઆઈના ચીફ જનરલ મેનેજર કલ્પના મોરે, ડીજીએમ દેવેન્દ્ર બોંડે, એસબીઆઈ ડીજીએમ સંજય કુમાર, એડીસી બેંક સીઈઓ એમ.એલ. બહેડિયા, જનરલ મેનેજર કિરીટભાઈ બાપોદરિયા, પીએનબી બેંકના ડીજીએમ અભિલાષા બોલિયા, સેન્ટ્રલ બેંકના આર.એમ. અજય ગોર, જિલ્લાના લીડ બેંક મેનેજર કિરણકુમાર ચાવડા, એસબીએ રિલીઝ 4ના મેનેજર એફઆઈ અને બેંક મેનેજર તથા ગોરજ ગ્રામ પંચાયતના સરપંચ, ગોરજ ગામના આગેવાનો સહિત અનેક બેંકોના અધિકારીઓ હાજર રહ્યા. અધિકારીઓએ જનધન ખાતા રી-કેવાયસી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા, સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાઓ અંગે માહિતી આપી. પીએમજેજેવાય હેઠળ 18 થી 50 વર્ષની વયે ₹436ના પ્રીમિયમ પર ₹2 લાખનું વીમા તથા પીએમએસબીવાય હેઠળ 18 થી 70 વર્ષની વયે ₹20ના પ્રીમિયમ પર ₹2 લાખનું અકસ્માત વીમા મળે છે. લીડ બેંક મેનેજરે 30 સપ્ટેમ્બર સુધી ગામને સંપૂર્ણપણે યોજનાઓનો લાભ આપવાનો લક્ષ્યાંક જાહેર કર્યો. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. रिपोर्टर चिराग पटेल, डीजी न्यूज़ साणंद। अभिलाषा बोलिया, पंजाब नेशनल बैंक संसद है। यहाँ गोराज में जो कार्यक्रम रखा गया है आम जनता की सुविधा के लिए और उनके ज्ञानवर्धन के लिए, तो ऐसे प्रोग्राम का आयोजन में हमको खुशी भी है और हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा लोग इससे लाभान्वित हों। और जो ये योजनाएँ चल रही हैं अभी खाता खोलने के लिए और दूसरी सोशल सिक्योरिटी स्कीम्स जो है उनका सब लोग ज़्यादा से ज़्यादा फ़ायदा उठाएँ। आज एसबीआई ने गोरज गांव में प्रोग्राम किया है, क्या कहेंगे? ये काफ़ी अच्छा है। ये आरबीआई की फाइनेंशियल स्कीम के तहत हमने इसको जो बैंक गवर्नमेंट की बहुत सारी योजनाएं हैं जनता के लाभ के लिए है, उसको हम प्रचलित कर रहे हैं। गांव में घर घर जाके उसको प्रक्रिया कर रहे हैं और ख़ासकर री-केवाईसी को जो कर रहे हैं पुराने अकाउंट में, जनधन अकाउंट में या जन सुरक्षा की जो स्कीम है वो उसका हम प्रचार प्रसार कर रहे हैं। દરેક ખેડૂતનું, દરેક નાગરિકનું બેંકમાં ખાતું, એ ઉપરાંત પીએમજેજેવાય, પીએમએસબીવાય, અટલ પેન્શન યોજના જેવી જે સરકારશ્રીની યોજનાઓ છે, જનસુરક્ષા યોજનાઓ, એમાં લોકો ભાગ લે અને બેંક દ્વારા જે દરેક ગામોમાં બેંક મિત્ર બનાવવામાં આવેલા છે અને ઘર સુધી જે ફાઇનાન્સ અવેરનેસ ફેસિલિટી છે એ દરેક ગામમાં પહોંચાડવા માટે આજે આરબીઆઈના ચીફ જનરલ મેનેજર મેડમ ઉપસ્થિત હતા અને એમને અમને માર્ગદર્શન આપ્યું છે. દરેક બેંકોએ એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને એડીસી બેંકે આ કેમ્પમાં ભાગ લીધેલો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવેલા હતા અને બેંક તરફથી અને દરેક બેંકો તરફથી ખેડૂતોને, ગામના નાગરિકોને એમનું જે ખાતું છે એ ખાતું 10 વર્ષમાં રીવેલિડેશન કરવા માટે, કેવાયસી રીવેલિડેશન કરવા માટે પણ બેંક તરફથી સમજૂતી આપવામાં આવી છે. બેંકના ખાતામાં વારંવાર અપડેટ કરો, મોબાઈલ અપડેટ કરો, એના માટે પણ આજે આ કેમ્પમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને બેંક તરફથી, એડીસી બેંક તરફથી આ જે ગામમાં સહકારી સેવા મંડળી તેમજ દૂધ મંડળી છે, દૂધ મંડળીને માઇક્રો એટીએમ આપવામાં આવ્યા છે. એ લોકોને બેંક મિત્ર બનાવેલા છે એટલે પશુપાલકો અને ખેડૂતોને પૈસા લેવા અને ઉપાડવા બહારગામ ના જવું પડે, સાણંદ સુધી ના જવું પડે, એના માટે બેંકે ઘર આંગણે માઇક્રો એટીએમની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાયેલી છે. એ ઉપરાંત એસીસી કાર્ડ, ડેબિટ કાર્ડ પણ આપવામાં આવ્યું છે અને બેન્કિંગ તરફથી ડિજિટલ સેવાઓ, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ જેવી સેવા આપેલી છે અને દરેક લોકો ફાઇનાન્શિયલી રીતે બેંક સાથે જોડાય અને દરેક ગામનું ખાતું હોય એ ગામના સરપંચ તરફથી એક ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યું છે. ગોરજ ગામમાં 100% માણસો બેંક સાથે જોડાય છે, બેંકની નિયમો સાથે જોડાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા અને આ જે કેમ્પને સફળ બનાવી અને આ પ્રસંગે રિઝર્વ બેંકના સીએમ જે ઉપસ્થિત રહ્યા એ બહેનોનો પણ બેંક વતી અમે આભાર માનીએ છીએ, ગ્રામજનોનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ લોકો બેન્કિંગ ક્ષેત્રે જોડાય અને એમની અવેરનેસ રહે, ફાઇનાન્શિયલ એ સુરક્ષિત રહે એવી અમે આશા રાખીએ છીએ.